મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા આજે સામાજિક જવાબદારીના 2 ઉત્તમ ઉદાહરણો પૂરા પાડવામાં આવ્યા છે. એક તરફ પર્યાવરણની જાળવણી માટે 3000 વૃક્ષોના રક્ષાવનનું સર્જન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ જીકે જનરલ હોસ્પિટલની રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ભવ્ય રક્તદાન કેમ્પ યોજી 340 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. 1. માતૃશ્રીની સ્મૃતિના એક પેડ માં કે નામ હેઠળ 3000 વૃક્ષોનું વાવેતર. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. મુન્દ્રા વિભાગીય વડા ગૌતમ વિવેકાનંદન આઈપીએસ અને પીઆઈ આરજે ઠુમ્મરની આગેવાનીમાં નવીન પોલીસ લાઇન અને ગુંદાલા ગામ પાસે રક્ષાવન તૈયાર કરાયું છે. આ અભિયાનમાં પોલીસ અધિક્ષકથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓએ પોતપોતાની માતૃશ્રીની સ્મૃતિમાં વૃક્ષારોપણ કર્યું છે. સદ્ભાવના ટ્રસ્ટના સહયોગથી વવાયેલા આ 3000 વૃક્ષોને માત્ર રોપવામાં જ નથી આવ્યા, પરંતુ આગામી 3 વર્ષ સુધી તેના ઉછેર અને માવજતની જવાબદારી પણ સ્વીકારવામાં આવી છે. 2. રક્તદાન કેમ્પમાં જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ. 340 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સર્જાયેલી લોહીની અછતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના તબીબો દ્વારા મુન્દ્રા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેના પ્રતિસાદરૂપે આજે મુન્દ્રા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો. પોલીસની અપીલને માન આપીને મુન્દ્રાની જનતા, રિક્ષાચાલકો, લારી ગલ્લા ધારકો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડીપી વર્લ્ડ ગ્રુપ, મારવાડી યુવા મંચ, કાતરાડ ગ્રુપ ગુંદાલા, ગૌરક્ષા સેવા ટ્રસ્ટ અને આરજે એન્ટરપ્રાઇઝના રજબભાઈ જુણેજા તથા રાજેશભાઈ માલમ જેવા સેવાભાવી લોકોએ આ કેમ્પને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જીકે જનરલ હોસ્પિટલ, અદાણી હોસ્પિટલ અને ગીતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખડેપગે સેવા આપી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. મુન્દ્રા પોલીસની આ કામગીરી દર્શાવે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ અગ્રેસર છે. પોલીસના આ માનવીય અભિગમની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ કચ્છ.